તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કહેવા નવા લોકોમાં સ્વાગત છે. અને હવારમાં તો ભાઈ હું આવ્યો છું સીધો ગણપતિ મંડપે, અને મારીને હર્ષદીપ સિવાય મંડપમાં કોઈ નથી, કોઈ આવ્યું જ નથી. પૂજા કરવા વાળું કોઈ નથી આવ્યું, ગોરદાદા નથી આવ્યા. હે એ કહો તો તૈયાર છે ને આવ્યો ધોળો બોળો શર્ટ પહેરીને. ને ગણપતિ દાદાનું ભાઈ આજે વિસર્જન છે. ગમશે કે હવે 15 દી 20 દી નહીં ગમે? કેમ કે ભાઈ આ છે ને રાતે જ દેખાય, દિવસે સ્કૂલ હોય ટ્યુશન હોય એટલે તો ન આવે ક્યાં. હા, ને અમે તો ભાઈ નવરા, કોલેજ હોય કોલેજ પૂરી, અહીંયા કોલેજ હોય કોલેજ પૂરી સીધા અહીંયા. ને જો ભાઈ બાપા અહીંયા બેઠા છે, હમણાં પૂજા ને એવું બધું ચાલુ થશે થોડી છે વારમાં. ફાઇનલી પૂજા પણ થઈ ગઈ છે ને હવે સીધી છે ને ભાઈ ગણપતિ દાદાની આપણે મૂર્તિ ચડાવવાની બાકી રહી છે. અને જો ભાઈ મૂર્તિ ચડાવે છે. ફાઇનલી મિત્રો મૂર્તિ ચડાવી દીધી છે, ને કેમ ચડાવી તો અમને જ ખબર છે. ક્યાં ભાઈ હોય હાલ મારી યાર હાલ, હું જાઉં છું ભાઈ ફટાકડા પાછળ પીડા નહીં લેવા, ફટાકડા લઈ આવું પેલા હું. ભાગ બકા ભાગ. ફાઇનલી આપણે મૂર્તિ પણ મૂકી દીધી ને બધા છોકરા થઈ ગયા ગણપતિ બાપ્પા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ બંદર. અને અહીંયા છે ને ભાઈ બોટમાં આગળ નથી લઈ જાવ છે, કૃત્રિમ તળાવ બનાવેલું છે ને ત્યાં વિસર્જન કરાવે છે. અને કાંઈ નહીં, મોટી મૂર્તિ છે એટલે જોઈ વાત કરે છે બધા મોટા મોટા. ને લઈ જાઉં આમ અને ના વિસર્જન થાય. ને પાણી જો આવે છે, આને હક નથી થતું ઉછે કરીને. હે આયુષ ઓલાને હક નથી થતું. આયુષભાઈ નહીં બોલાવે, એકચ્યુઅલીમાં આપણને આજે કલર ચોટી ગયો છે. મારા મિસ્ટેક થઈ ગઈ છે મોટામાં મોટી. જવા દે ભાઈ, જો એમ કહે છે. ફાઇનલી ગણપતિ દાદાનું વિસર્જન થઈ ગયું છે. અને ભાઈ બંદર દરિયામાં તો અમને મૂર્તિ પધરાવવાની ના પડી હતી, કારણ કે અમે એક પધરાવીએ, અમને હાથો પડી હતી પણ અમે એક પધરાવીએ એટલે બીજાને પણ પધરાવવાનો મોકો મળે. પછી તો ભાઈ અમે બંધારે પધરાવી દીધી છે. અને ગણપતિ દાદા સામે વિસર્જન કરી દીધું, મસ્ત મજાનું કરી નાખ્યું. કેમ હર્ષદીપ? ને જઈએ છીએ હવે ધીમે ધીમે આગળ. ટ્રેક્ટર અમારું છે હા એટલે હા આગળ આવી ગયું છે. અને અમે જઈએ છીએ ધીમે ધીમે ચાલતા આમ જો અમારા ને બધા બાકી વાહ ગાડીમાં આવે છે. ચાલો આપણે જઈએ. A few moments later. તો ફાઇનલી મિત્રો ગણપતિ દાદાનું વિસર્જન કરીને આવ્યા છે સીધા મહુવા, અને ઘરે આવ્યા છું. અને છે ને પહેલા હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, કારણ કે આખો બગડેલું છે એટલા માટે.
તો મસ્ત મજાનો થઈ ગયો છું ફ્રેશ અને ભાઈ વિસર્જનમાંથી આવ્યા ને પછી લાગે છે ભૂખ તો ભાઈ જમવા બેસી જાય. તો હવે સીધો બેસી ગયો છું જમવા. ભાખરી છે અને આ દાળ બનાવી છે. કેવી દાળ છે એ નથી ખબર. અને લસણની ચટણી ને અરે છાશ લાવો ભાઈ. તો સીધો હું જમીને હોઈ જ જતો કારણ કે ભાઈ છે ને મને તો મજા જેવું નહોતું. શરદી થઈ ગઈ છે. દવા લીધી તો ખરી અને મને અત્યારે મને જગાડવા છે ને ભાઈ વિહાન આવ્યો ને તૈયાર મને ખબર પડી કે અત્યારે છે ને ભાઈ 8 વાગ્યા છે. હું આવીને સીધો હોઈ ગયો તો મને બચ્ચું જગાડવા આવ્યો તો કાકા શું કરે? હા કાકા કરીને આમ જગાડવા આવ્યો તો બચ્ચું મને. તને ઊંઘ નથી આવતી બચ્ચું? હે તને ઊંઘ નથી આવતી? પૂપ થઈ જાય લે જો તો પાટા મારવાના. હે પાટા મારવાના. હુઈ જા ને. દીદી ક્યાં છે? દીદી હે દીદી નીચે છે. ઈ તારા પગ જો તો કેવા બગડેલા છે. જો તો ધૂળ વાળા. જો દીદી આવી જો દીદી આવી. અને બાકી તો છે ને અત્યારે સોસાયટીમાં ગણપત દાદાનો જે મંડપ હતો ને એ પણ નીકળી ગયો છે. મેં આવેલી બારી લીમડા જોયું એટલે મને દેખાણું. કાઢવાવાળા આવ્યા હતા ને કાઢી નાખ્યો છે. મારા અવાજમાં તમને ડિફરન્ટ પણ લાગતો છે કારણ કે શરદી થઈ ગઈ. હું સૂઈ ગયો ને શરદી થઈ ગઈ. કાવી આવે છે. એ દીદી ક્યાં છે? દીદીને બોલાય જાતો હેઠો ઉતર. દીદીને બોલાય જા. જો દીદી હાથ પડે જો. જા દીદીને બોલાય હટ. હું છું દીદી નો આવી? હા નો આવી. અને ભાઈ આજે ગણપત દાદા વિસર્જન હતું ને હજી બાકી તો મારે વિડીયો એડિટ કરવાનો પણ બાકી છે. મજા નથી તો જલ્દીથી વિડીયો એડિટ કરી નાખું, અપલોડ કરી નાખું. ને બાકી તો ભાઈ આજ માટે એટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા લોક સાથે. દેવું બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.